નમસ્કાર, વડોદરા લાઈવ 24/7 માં આપનું સ્વાગત છે। તાપી જિલ્લા સોનગઢ તાલુકાના પોખરણ ગામના પાટિયા પાસેથી ગેરકાયદેસર સ્ફોટક પદાર્થ સાથે એક ઇસમને ઝડપી પાડતી તાપી એસઓજી। તાપી જિલ્લાના એસઓજી શાખા નાઓની સીધી સૂચનાને માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એનપી ગરાસિયા, એસઓજી શાખા તાપી તથા એએસઆઈ દાઉદભાઈ ઠાકોરભાઈ, આસિસ્ટન્ટ એએસઆઈ રાજેન્દ્ર યાદવરાય, શરદભાઈ સુરજીભાઈ, હિરેનભાઈ ચિમનભાઈ તથા વિપુલભાઈ રમણભાઈ, જયેશભાઈ બલિરામભાઈ, અક્ષયકુમાર કાંતિલાલ તથા સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાનમાં બેસી પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન એએસઆઈ દાઉદભાઈ ઠાકોરભાઈ તથા આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ વિપુલભાઈ રમણભાઈને સંયુક્ત રીતે ખાનગી રાય બાતમી હકીકત મળેલ કે સોનગઢ તરફથી એક ઈસમ એક મોપેડની ડીકીમાં લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે જિલેટીન સ્ટીક લઈને પોખરણ ગામ તરફ જવાનો હોય તેવી બાતમી હકીકતના આધારે મોજે પોખરણ ગામના પાટી પાસે વોચ તપાસમાં હતા। તે દરમિયાન સુઝુકી કંપનીની એક્સેસ મોપેડનું રજિસ્ટ્રેશન નંબર લઈને દીપકભાઈ સાકુભાઈ ગામિત પોખરણ ગામ નિશાળ ફળિયા તાલુકો સોનગઢ નાઓને આવેલ તેના કબજાની એક્સેસ મોપેડની ડીકીમાં ગેરકાયદેસર કુલ કિંમત ₹58,100નો મુદ્દામાલ વગર પાસ પરમિટે ગેરકાયદેસર રીતે પોતાના કબજામાં રાખી હેરાફેરી કરી પોતાની તેમજ અન્યની જિંદગી જોખમાય અને જાનમાલને નુકસાન થાય તે રીતે રાખી પકડી પાડી તેઓના વિરુદ્ધમાં સોનગઢ પોલીસ સ્ટેશન બી પાઠ મુજબનો ગુનો દાખલ કરેલ છે। કેજી લીંબાચિયા પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી શાખા તાપી એનપી ગરાસિયા, એએસઆઈ દાઉદભાઈ ઠાકોરભાઈ, આસિસ્ટન્ટ એએસઆઈ રાજેન્દ્ર યાદવરાય, શરદભાઈ સુરજીભાઈ, હિરેનભાઈ ચિમનભાઈ, વિપુલભાઈ રમણભાઈ, જયેશભાઈ બલિરામભાઈ, અક્ષયકુમાર કાંતિલાલભાઈ, એસઓજી શાખા તાપી દ્વારા સારી કામગીરી કરવામાં આવી છે।